નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા છે કે તમે બધા મજામાં હશો. મિત્રો, તમે જોઈ રહ્યા છો અજીત જાદવ યુટ્યુબ ચેનલ અને હું ફરી હાજર છું એક એવી માહિતી સાથે જે ખાસ છે તમારા માતા પિતા, દાદા દાદી કે કોઈ પણ નિવૃત્ત થયેલા વ્યક્તિ માટે. મિત્રો, આપણે બધાએ જીવનમાં મહેનત કરી છે. વૃદ્ધાવસ્થામાં શાંતિથી અને સન્માનથી જીવવું દરેકનું સપનું હોય છે. પણ જો આવી વયે દર મહિને નક્કી આવક ન હોય તો ઘણીવાર મુશ્કેલી પડે છે. આજે હું એક એવી યોજના લઈને આવ્યો છું કે જ્યાંથી તમે અથવા તમારા પરિવારના વૃદ્ધ સભ્યો દર મહિને ફિક્સ આવક મેળવી શકે છે, એ પણ એકદમ પેન્શન જેવી વ્યવસ્થા સાથે. આ યોજના છે પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, જેને આપણે SCSS પણ કહીએ છીએ. મિત્રો, આ યોજના ખાસ ભારત સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે બનાવવામાં આવી છે. અને આ યોજના એ રીતે બનાવવામાં આવી છે જેમાં તમે તમારા બચતના પૈસાને સુરક્ષિત રીતે રોકાણ કરી શકો છો અને દર 3 મહિને તમને તેમાં વ્યાજ રૂપે આવક મળી શકે છે. હવે તમે કહેશો કે ભાઈ, પણ આની ખાસિયત શું છે? તો જાણો કે આજના સમયમાં SCSSનો વ્યાજ દર 8.2% છે. અને એટલું જ નહીં, આ વ્યાજ દર અન્ય કોઈપણ FD અથવા સરકારી યોજનાથી ઊંચો છે. અને સૌથી સારી વાત, આ વ્યાજ દર 3 મહિને તમારા ખાતામાં આવી જાય છે. એટલે દર ત્રિમાસિક તમને ફિક્સ આવક મળતી રહે છે, જે દર મહિને ખર્ચ માટે મદદરૂપ થાય છે. એટલું જ નહીં, આ યોજના જોડાવા માટે તમારી ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. પણ જો કોઈ વ્યક્તિની ઉંમર 55 ઉંમરે VRS લઈને નિવૃત્ત થયા હોય તો તેઓ પણ આ યોજનામાં જોડાઈ શકે છે. એટલે તમારા પિતાજી કે માતાજી વહેલી નિવૃત્તિ લીધેલી હોય તો પણ તેઓ ફાયદો ઉઠાવી શકે છે. હવે પ્રશ્ન આવે છે કે કેટલા પૈસા રોકાણ કરી શકીએ? તો તમે ઓછામાં ઓછું ₹1000 અને વધુમાં વધુ ₹30 લાખ સુધી રોકાણ કરી શકો છો. જો તમે પતિ પત્ની મળીને ખાતું ખોલાવો છો તો તમે બંને મળીને ₹30 લાખ સુધી રોકાણ કરી શકો છો. અને તમારું મૂડીરોકાણ એકદમ સુરક્ષિત રહેશે, કારણ કે આ એક સરકારી તરફથી મંજૂર થયેલી યોજના છે. ટેક્સની વાત કરીએ તો રોકાણની રકમ ઉપર સેક્શન 80C હેઠળ ₹1.5 લાખ સુધી ટેક્સ છૂટ મળે છે. એ સાથે વ્યાજ ઉપર ટેક્સ લાગશે, પણ ઓછી આવક હોય તો વધારે અસર થતી નથી. આ યોજનાની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ તમને જરૂર લાગે તો તમે તેને 3 વર્ષ માટે પણ લંબાવી શકો છો. એટલે કે તમે કુલ 8 વર્ષ સુધી દર ત્રિમાસિક વ્યાજ મેળવી શકો છો. એટલું જ નહીં, જો તમને સમયગાળા પહેલાં પૈસાની જરૂર પડી જાય તો તમારા પૈસા સમય પહેલાં પણ તમે ઉપાડી શકો છો. હા, થોડી પેનલ્ટી લાગશે, પણ તમારી જરૂરિયાત માટે આ સુંદર બેનિફિટ પણ આપવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ અરજી કરવાની રીત વિશે. તમારે સૌથી પહેલાં નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસ કે માન્ય બેંકમાં જવું પડશે. ત્યાંથી SCSS ફોર્મને લઈને ભરવાનું રહેશે. સાથે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ઉંમરનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રોકાણ માટે ચેક સાથે લઈ જવાનું રહેશે. અને બસ તમારું ખાતું ખુલી જશે. મિત્રો, આજની તારીખે જ્યારે તમે દરેક રોકાણ થોડી અશાંતિ અને જોખમ સાથે કરો છો, ત્યારે આવી સરકારી સ્કીમ જ્યાં તમારી મુખ્ય રકમ સુરક્ષિત રહે છે અને દર 3 મહિને મફત આવક મળે છે, એટલા માટે તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, ખાસ કરીને નિવૃત્તિ પછી શાંતિ ભરેલી જિંદગી જીવવા માટે. તો જો તમારા માતા પિતા કે આપ પોતે આવી વ્યવસ્થા શોધી રહ્યા છો તો SCSS સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો. વિડીયો જોવા માટે દિલથી ધન્યવાદ. કોમેન્ટમાં જરૂર લખો કે તમને આવી યોજનાઓની વિશે વધુ માહિતી જાણવામાં રસ છે કે નહીં. અને હા, જો તમે હજુ સુધી અજીત જાદવ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હવે કરી લો, કેમ કે અમે તમને આપીશું સાચી, સરળ અને ઉપયોગી માહિતી, બિલકુલ તમારી ભાષામાં. તો મિત્રો, મળીશું બીજા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.